કારણ કે એ બાહ્ય પરિવર્તન નથી, આંતરિક પરિવર્તન છે. જો બ્યુટી પાર્લર વાળા આવે ને તો તમારો ચહેરો બદલી નાખે ને વલ્લભ ફૂલ આવે તો હૃદય બદલી નાખે. અને મોડું ધોઈએ તો ચહેરો એવો ને એવો, અને એકવાર વલ્લભ રંગે ને તો પછી જીવન પર વલ્લભના રંગમાં રંગવા લાગે છે. અમારા એનામાં એટલો ફરક છે કે તમને અમારા રંગમાં રંગવા આ રંગના દિવસોમાં આવ્યા છીએ. વલ્લભાચાર્ય ગુલામ સજ્જન યમુનાજીમાં સ્નાન કરવા મોકલ્યા. જો સ્નાન શબ્દ જ્યાં જોડાય કે અપરસ થાય ને અપરસ માટે જ્યાં જલ હોય એ યમુનાજીનું જલ કહેવાય. તમે જ્યારે સવારે ઉઠીને કહો કે હું સેવામાં જવા માટે સ્નાન કરું છું તો એ જલ ભૌતિક જલ નથી હોતું. પ્રભુનો સ્પર્શ કરવાની તૈયારી માટેનું જલ એ યમુનાજીના જલ બરાબર છે. એટલા માટે જ એને સ્નાન કીધું છે. એટલે એ સ્નાનને મહત્વનું માનવું. જ્યાં યમુનાષ્ટકનો પાઠ થયો હોય, તુલસીનું દળ લીધું હોય, કંઠીને દંડવત કર્યા હોય, ચરણામૃતને લગામ આવ્યું હોય અને કંકુનો ચાંદો ને બિંદી કરવામાં આવી હોય, માનવ ખરેખર અપરસ હૃદયથી થઈ ગયો. ત્યારે અપરસ થઈ કહેવાય. કોઈ ભૌતિક પાણી ડોલ તમે ઉપર માથે મૂકી દો એટલે કોઈ કે મેં અપરસ કરી, એ અપરસ નથી. પછી ચરણામૃત લેવામાં આવે, તુલસીનું પાન લેવામાં આવે, કંઠીને દંડવત કરવામાં આવે અને યમુનાષ્ટકનું પાન, યમુનાષ્ટકનું પાઠ કરવામાં આવે તો માનવ સાચી અપરસ થાય. બાકી તો પાણીની અપરસ કરશો તો બાથરૂમમાંથી બહાર નીકળતા બધા પર ગુસ્સો કરશો. જો વહુને પૂછીએ કે તારા સાસુને ગુસ્સો ક્યારે આવે તો વહુ કહેશે જ્યારે અપરસ કરીને આવે ત્યારે જ આવે છે. કેમ બન્યા છે આ ઘટના એ બી સમજાયું નથી. રિસર્ચ છે, અમેરિકા આપણે ફાઇલ મોકલીશું કે ભાઈ અમારા ફક્ત સેવા કરવા તૈયાર થાય તો એને ગુસ્સો કેમ આવે છે સમજાતું નથી. રિસર્ચ કરો, કોઈ વિચાર કરો. લગ્નમાં જવાનું આવે તો હસવું આવે ને સેવામાં જવાનું આવે તો ગુસ્સો આવે. કેમ તે સમજાતું નથી. આ દરેક વ્યક્તિએ જેમ પ્રભુની રાજભોગમાં આરસી વધારીએ તેમ દરેકે પોતે પણ આરસી જોવાની જરૂર છે કે મને મારી જોડે કેમ આવું થાય છે. હંમેશા જોજો, મુખ્ય હંમેશા ખુશ, તો જ્યારે કોઈ અંદર આવ્યું હોય તો ગુસ્સે જાય, અંદર ના આવતા. કેમ આવું થાય છે? અપરસમાં જ આવું થઈ જાય છે. અને હરિરાય મહાપુરુષ બહુ ટૂંકી વાર હરિરાયજી કહે છે કે કોઈ પણ વ્યક્તિ અપરસની નામ લે અને અપરસમાં નામ લીધા પછી ગુસ્સો કરે તો સમજીને અપરસ જોવાય નહીં, માનવી. સાચી વાત, ખોટી વાત કહો. એટલે સેવામાં સદાય પ્રેમ વરસવો જોઈએ, ગુસ્સો નહીં. સેવા સ્નેહથી થાય છે, અહંકાર ને અભિમાનથી નથી થતી. એટલે સદાય પ્રેમને જોડો, પ્રેમમાં રહો. કૃષ્ણાશ્રય સંસારની લાલસાઓ અને સંસારમાં રહેલા મોહને દૂર કરીને કૃષ્ણમાં પ્રેમ સંપાદન કરવાનું કાર્ય તે કૃષ્ણાશ્રય ગ્રંથનું છે. બહુ અદભુત લીલા છે. સમજો તો સમજાય, ન સમજો તો ન સમજાય. મોંઘા મોંઘા કપડા પહેરીએ, કપડાઓથી કબાટ ભરેલા હોય, ભંડારો ભરેલો હોય ભોજન માટે અને મોટા મોટા બંગલા બનાવ રહેવા માટે, તો ખાલી મનમાં વિચાર કરીએ કે પ્રભુ માટે શું કે કાંઈ નથી. જો આજે પણ સંસારના ઘર ઘરમાં જે એક જગ્યા જોવા મળે, ઘરવાળીને પૂછજો કે સૌથી મોટો રૂમ કોનો, તો ઘર તરીકે છે મારો, અને સૌથી નાનો કોનો, બોલો? ઠાકોરજીનો. જો વિટંબણા છે, આજે ભક્તિમાં કે વિટંબણા તમને કહું છું કે સૌથી મોટો રૂમ મારો અને સૌથી નાનો મારા ઠાકોરજીનો. અને આપણે વાસ્તુ બધે કરી તો કહીએ ખરેખર પ્રભુની કૃપાથી બંગલો બન્યો, તો પ્રભુની કૃપા કેટલી કે નાનકડી ઓરડીમાં છે. આને કહેવાય સંસારની વિટંબણા. ભંડારો ભરેલા છે ભોજન માટે, પ્રભુનો ભોગ કેટલો કે મિશ્રી. ભંડારો ભરેલા છે, 8 મીટરની સાડીઓના ખજાના પડ્યા છે, પણ પ્રભુનું વસ્ત્ર કેટલું કે 2 વર્ષથી ચાલે છે ને એ રંગાયેલું વસ્ત્ર જ ખેલમાં જરૂર છે, નવું બનાવ્યું નથી. વિચાર કરો, ચાલે ખરું? સાચું કહો, ના ચાલે. હવે તો આ પાડજો, હજી મોડું થયું નથી. તાત્પર્ય એ છે કે પ્રભુ માટે
કેવો આશ્રય છે તે આપણે જાતે આરસી પોતે જોઈને નક્કી કરવાનું છે. શ્રી મહાપ્રભુ પાસે ગુલામેશ્વરી સ્નાન કરીને આવ્યા. જ્યારે યમુનાજીના સાચા ભાવથી સ્નાન કરીએ તો આજે હૃદયને ઘટ કહેવાય. જો સાચા ભાવથી સ્નાન કરીએ તો ઘટને ઘાટ બનાવતા વાર નથી લાગતું. આ ઘટ પણ છે, જ્યારે યમુનાજી પધારે તો ઘાટ થઈ જાય છે. જ્યાં ઘાટ થઈ ગયો ત્યાં શ્રી જમલાજી અને શ્રી વલ્લભ ત્યાં પધારીને યમુનાજીની સ્તુતિ કરતા થઈ જાય છે. સ્નાન કરીને ગુલામેશ્વરજી આવ્યા અને શ્રી મહાપ્રભુએ બ્રહ્મસમન કરાવ્યું. કીધું કે તમારે મન કે મનોજ ઊંચે હતે યાલીએ તુમ યાદ તક આ પાય. જો મનના મનોજ જેના ઊંચા હોય ને એને ચોક્કસ પ્રભુની પ્રાપ્તિ થઈ જ જાય. ગોકુળનાથ આ વચનામૃતમાં આવે છે. શ્રી ગોકુળનાથ આજ્ઞા કરે કે જેના મનના મનોજ ઊંચા હોય શ્રી ઠાકોરજી ચોક્કસ પૂરા કરીએ છીએ. એક યુવાન ઘરમાં એકલો હતો, આગળ પાછળ કોઈ નહોતું. એકલો રહેતો ને શેઠજીના ઘરમાં કામ કરતો ને મોટી ઉંમર થવા લાગી ને કોઈ એના લગ્ન ના કરાવે. મનમાં એક મનોજ કર્યો કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે માનું. અને જ્યારે શેઠજીના ઘરેથી પોતાના રૂમમાં પોતાના ઘરે આવતો તો મનમાં એવી ઈચ્છા રાખતી કે મારા લગ્ન થઈ ગયા છે ને મારી એક રૂમમાં મારી બહુ છે ને ખાલી ખાલી સાકર ખવડાવે, નાટક કરે અને ખાલી બૂમ પાડે કે સાંભળતે નથી, દરવાજો ખોલ, અંદર કોઈ જ ના હોય, જાતે જાતે તાળું ખોલીને અંદર જાય. ભલે મારી પત્ની સાંભળતી નથી, જલ્દી પાણીનો ગ્લાસ આપ, અંદર કોઈ ના હોય, જાતે જાતે માટલામાંથી પાણી પીએ તો ખાલી મનમાં મનો તેવડા. સ્વાદિષ્ટ એવું કરવા લાગ્યો તો આજુબાજુમાં ખબર પડી કે આ યુવાને તો લગ્ન કર્યા વગર કોઈ જો રહે છે ને ચોક્કસથી ગોટાળો છે ને એના માલિકને શેઠજીને જેને ફરિયાદ કરી. શેઠજીએ કીધું કે મારો ત્યારે છોકરો કામ કરે તો બહુ સીધો છે, પછી હું તપાસ કરીશ. શેઠજી પાછળ આવ્યા. યુવાનને જોયું તો યુવાને સાકર ખખડાવી બૂમ પાડી, કઈ સાંભળતી નથી. પતિદેવ ઘરમાં આવ્યો છે, દરવાજો બંધ રાખે છે. તને પાપ લાગશે, જલ્દી દરવાજો ખોલ. દરવાજો જાતે ખોલી. અરે પતિ ઘરમાં આવ્યો કે જમવાનું શું બનાવ્યું છે, ભૂખ લાગી છે, જલ્દી ખાલી કર. આવા વાત શેઠજીએ સાંભળ્યું ને મનમાં થયું કે ચોક્કસ આ છોકરો બદમાશ થઈ ગયો છે ને મારે એને પકડવો પડશે. રૂમમાં ગયા અને તરત યુવાનને પકડ્યો. કરે તો આટલો સીધો છોકરો થઈને મારા ઘરે કામ કરે છે ને આવું કરે છે, કોણે રાખ્યું છે તે? યુવાન ચોધાર આંસુ રડવા લાગ્યો અને શેઠજીના પગે પડી ગયો કે માલિક મેં કોઈને રાખી નથી ઘરમાં, મારી આગળ પાછળ કોઈ નથી, મારી ઈચ્છાઓ પૂરી કોઈ કરી શકે તેમ નથી. તે મનમાં ખાલી મનોમત કર્યો છે કે મારા લગ્ન થઈ ગયા છે, મારા ઘરે બહુ છે, એવું કોઈ મારા લગ્ન થઈ શકે એમ નથી, પણ મનોમત તો કરું. શેઠજી કીધું કે મનોમત કર્યો છે ને તારી આગળ પાછળ ભલે કોઈ ના હોય, આજથી તું મારો દીકરો ને હું તારા લગ્ન કરાવી દઈશ. ગોકુળનાથજી કહે કે મનમાં જો મનોમત ઊંચો રાખો તો ઠાકોરજી ચોક્કસ પૂરું કરે છે. ઈચ્છાઓ તો સારી રાખીએ. ભગવાન જયારે કહે કે કઈ માંગો તો માંગતા તો આવડવું જોઈએ ને, એ જ મનોમત છે. પ્રેમ કરતા જો ના આવડે તો જીવન કેવી રીતે જીવશો? કૃષ્ણ તે પ્રેમના ભૂખ્યા છે, વસ્તુઓના નહીં. આશ્રય સિદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુએ કીધું ગુલામેશ્વરીને કે તમે બ્રહ્મસમન લીધું છે, સ્નાન કર્યું છે, કૃષ્ણ આશ્રયનો પાઠ કરીને તમને સાચા મનના બધા વિચારો દૂર કરીને તમને સરસ્વતીનું દાન કરીશું. જેના મનમાં મનો ઊંચા હોય ને બધું પ્રાપ્ત થઈ જાય. જો દર્શન કરવા તમને જેને દર્શનની ઈચ્છા થાય શું ના મળે? ઈચ્છા મનમાં સારી હોવી જોઈએ, જેવી ઈચ્છા છે ને એવું પૂછશે. જીવનમાં એક વાત વિચારજો કે મનમાં હંમેશા દુઃખ છે ના હોય છે. જીવનમાં સગળા દુઃખો છે ઈચ્છાઓ છે. ગુણગાન સાંભળવા બેઠા છે ને મનમાં ઈચ્છા કરી કે ઘરે જવું અને ઘરે પહોંચું ને ત્યારે કોઈ મને ગરમ ગરમ ચા બનાવીને પીવડાવે. ઘરમાં ગયા તાળું ઉપરથી કલાક બાર ઉભા રહેવું પડ્યું, કેવું દુઃખ થાય? કહો
ઈચ્છા કરીને કઈ ગયા ને થયું કઈ, તો દુઃખ થયું કે ના થયું? અને સાસુની એક ઈચ્છા હોય, આખા જગતમાં કોઈનાથી ઈચ્છા ના હોય, ખાલી બહુથી જ હોય. અને જેટલી ઈચ્છા વધારે એટલું જીવનમાં દુઃખ વધારે. ભૌતિકમાં કરી તે ઈચ્છા ને પ્રભુમાં વળી તે મનોરથ. ઈચ્છાઓમાં દુઃખ છે ને મનોરથમાં સુખ છે, એ ક્યારે ભૂલતા નહીં. સંસાર હંમેશા લિમિટેશન આપી શકે. બહુ આનંદ કર્યો, ઉત્સાહ કર્યો, સંસારમાં કેટલા પ્રસંગો ઉજવી લો ને એક ફોન તમારે ત્યાં આવે તમે દુઃખી થઈ જાઓ. કારણ કે સંસાર 3 પાયાનો છે ને પુષ્ટિમાં 4 પાયાનો છે. સંસારને લૌકિક કહેવાય, એમાં 3 પાયાનો ખાટલો અને 3 પાયાના ખાટલો કે 3 પાયાની ખુરશી. તમે 3 પાયાના ખાટલા કે ખુરશી પર બેસો તો ડગમગ થયા જ કરે. સંસાર લૌકિક છે, એમાં ડગમગ રહેવાનું જ છે. કેટલું સુખ મળો પાછળ દુઃખ ચાલતું જ હોય. અને એમાં આગળ લગાડી દઈએ પુષ્ટિ માર્ગનો અલૌકિક 4 પાયા. ભક્ત સ્થિર થઈ જાય, ડગવાનું બંધ થઈ જાય. અલૌકિક લગાડો. જે અલૌકિકમાં છે એને ડગવાની જરૂર નથી. તમારો એક મોબાઈલ તમે ડગાવી દે અને પુષ્ટિમાં કે ભક્તો તો આશ્ચર્ય. કેવા તાત્પર્ય છે? યમુનાજીમાં સ્નાન કરીને ગુલામેશ્વરજી મનના मनो पूरा કર્યા છે. બદલાત આજે કર્યું कि तुमने प्रभु के दर्शन किए, तुम्हारे मनो को ऊंचे होते. ત્યારે ગુલામેશ્વરજી કીધું કે દર્શન જો કર્યા, હવે સંપાદન પ્રભુ આપ કરાવો. આપ સાથે જો શ્રી વલ્લભ સાથે હોય તો બધું થઈ જાય. કારણ કે સૌભાગ્યશાળી કોણ? જેને શ્રી વલ્લભ મને સૌભાગ્યશાળી કહેવાય. हमारा जो चमत्कार नहीं पर साक्षात्कार है. प्रवाह मार्ग में मर्यादा मार्ग में कष्ट देखावा ते चमत्कार, અને ભક્તિ માર્ગમાં એક દિવસ કષ્ટ ન દેખાય તે ચમત્કાર. તો રોજ કૃષ્ણ છે. નિત્ય જને કૃષ્ણનો આશ્રય હોય એને જગતમાં બીજું શું જોઈએ? આશ્રયના 2 અર્થ છે, આશ્રય આપનાર ને આશ્રય લેવાની ક્રિયા. अशक्य हरिदेवासी सर्वामय शरण भवेत्. कोई पण कार्य जगत में अशक्य नहीं जो शरण अपने प्रभु મળ્યું હોય. प्रभु दर्शन આપવા તત્પર બને છે. તમારા નેત્રો નહીં, આંખ નહીં, બંને કમલ હોય તો. બંગાળના વૈષ્ણવની વાર્તાનો ઇતિહાસ ગવા ભરે છે કે બંગાળથી આવેલા દંપતી શ્રીનાથજીના દર્શન કરવા ગયા. અતિ ભારે ભીડ, પ્રભુના દર્શન થાય નહીં. બંને દંપતી ચોધારાસુએ રડી રહ્યા છે કે પ્રભુના દર્શન અને શ્રીનાથજીના દર્શન ક્યારે થશે. બંને પતિ પત્ની રડવા માંગે છે, રડી રહ્યા છે, ચોધારાસુએ આંસુ વહી રહ્યા છે અને શ્રીનાથજીથી આંસુ દેખાતા નથી. શ્રીનાથજી કોઈનું પણ દુઃખ જોઈ શકતા નથી. પુષ્ટિ માર્ગે ઇતિહાસ સાક્ષી ભરે છે કે શ્રીનાથજી ભીડમાં છલાંગ લગાવી અને બંને દંપતીનો હાથ પકડીને કીધું કે ચલો લીલા के द्वार पे तुमको ले जाऊं. અને શ્રીનાથજી બંને ભક્તને લાશ લઈ ગયા. લહેરણ की छवि આવ્યો. આ છબી ક્યારે દેખાય? લહેરોમાં પણ છબી દેખાય. કઈ લહેર છે? પ્રેમની લહેરમાં જાઓ. सागर पूछे છે રેતીને તને ભીંજું કે કેમ? સાગર પૂછે છે રેતીને તને ભીંજું કે કેમ? રેતી મનમાં રોઈ પડી, આમ કે પૂછીને ખાતા હશે પ્રેમ. અરે પૂછીને જો પ્રેમ કરવા નીકળશો ને તો પ્રેમ નથી, આ તો સંવાદ થયો ગયા. કોઈ એ માઈને કહે કે પ્રભુ મારે પ્રભુને પ્રેમ કરવો છે, શીખવાડો ને. પ્રેમ કરતા કોઈને શીખવા નહીં કરું. કોઈ ગર્ભવતી સ્ત્રી કહે કે મારે બાળક થવાનું છે, બાળકને કેવી રીતે રાખવું મને શીખવાડો. તો એ સ્ત્રીને એ જ કહેવાય કે બાળકનો જે દિવસે જન્મ થશે એ સમય તને બધી જ જેટલી પણ આવડત તારામાં છે, બાળકને સાચવવાની જેટલી પણ સાવચેતી રાખવાની છે, જેટલું જ્ઞાન તને જોઈએ છે, 1 સેકન્ડની અંદર ભગવાન તને આપી દેશે. જ્યાં બાળક આવ્યું નહીં કે બધું જ્ઞાન તને મળ્યું નહીં.
એમ કૃષ્ણ તમારા હાથમાં આવ્યા ને કે તમને ભક્તિ માર્ગ સરળ થયો નહીં. કૃષ્ણને હાથમાં લો. દર્શનની તત્પરતા જોઈએ. કયા ભાવે કયા આશ્રય દર્શન કરી. સુરદાસજી નીકળી રહ્યા છે. શ્રી ગુસાઈજી મહારાજે જેને પશ્ચિમાના જહાજ કીધા એવા સુરદાસજી ચાલીને જઈ રહ્યા છે ને. આપણા જેવા કોઈ વૈષ્ણવે પૂછ્યું કે સુરદાસજી ક્યાં જાઓ છો? સુરદાસજી કીધું દર્શન કરવા જાઉં છું. બધા હસવા લાગે. અરે તમને દેખાતું નથી, તમે દર્શન કરવા જાઓ છો. બધા હસવા લાગ્યા. ત્યારે સુરદાસજી કીધું કે વૈષ્ણવ, હું પ્રભુને જોઉં તો મર્યાદા ને પ્રભુ મને જુએ ને એ જ સાચી પુષ્ટિ. હું તો બસ એ જ સાચા દર્શન માનું છું. અરે હું જોઈને શું જોઈ લઈશ? પ્રભુ મારી ઉપર દ્રષ્ટિ કરી દે, એમાં જ મારું કલ્યાણ થઈ જાય. એ જ ભક્તિ માર્ગ છે. ગ્રહોથી ગભરાયા વગર એક આશ્રય કરીએ, એ જ સાચો ભક્તિ માર્ગ. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ, શ્રી મહાપુરુષ પ્રથમલાલજી ગોપીનાથજી પ્રભુચરણ 9 ગ્રહોનું પદની રચના કરી છે. આપશ્રી આજ્ઞા કરી કે ભક્ત જ્યાં ઉભો હોય 9 ગ્રહો તેની પરિક્રમા કરે છે અને ભક્ત સેવા કરતો હોય એની ઘરની બહાર કાલ ભૈરવ ભેરો ભરે છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ કહે કે તમે જે ગ્રહોથી ગભરાયો છો, અરે ગ્રહો તમારાથી ગભરાય છે. બસ આપણે ડરીએ છીએ. મંદિરના ઓટલે ને પગથિયે કોઈ બેઠું હોય એને જોશ બતાવવા જઈએ, એ વિચારો આપણને સપના બતાવે કરે તમે તો મહેલોના રાજા છો. અને એને કહીએ બી બધાને મહેલોની વાત કરી, તમે ફૂટપાથ પર કરો છો શું? એ મોટી મોટી વાતોમાં નહીં પડતા. પુરુષાર્થ કરવા જોઈએ. ભક્તિ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ભક્તિને પુરુષાર્થનો પ્રારંભ કરવો જોઈએ. ગુજરાતી કવિ ગાય છે કે સૂરજ મારે થવું તો સવારે ઉઠવાના વાંધા. સૂરજ થવું છે મારે, પણ સૂરજ ઉગે પહેલા ઉઠી ન શકું તો કરવાનું શું? સૂરજ મારે થવું તો સવારે ઉઠવાના વાંધા ને ચંદ્ર મારે થવું તો રાત્રે જાગવાના વાંધા. ઋષિ મારે થવું પણ સંસાર આસક્તિ છૂટવાના વાંધા. ત્યારે ક્યાં ભક્તિ માર્ગમાં ચાલવાની વાત આવે કહો? ઈચ્છાઓ મોટી હોય ને પુરુષાર્થ ટૂંકા હોય ત્યાં ભક્તિ ના બની શકે. ઈચ્છાઓ મોટી છે, પુરુષાર્થ ટૂંકા હોય તો ભક્તિ નથી ફલીભૂત થતી. જેટલા પુરુષાર્થ, જેટલી ઈચ્છાઓ છે ને મનોરથમાં વાળો તો જીવનમાં સુખ છે. જીવનમાં સુખ ત્યારે જ મળશે તમારી ઈચ્છાઓને દરેક નવું સ્વરૂપ આપવામાં આવે ને મનોરથ સ્વરૂપ મળે. એ મનોના સ્વરૂપમાં ઈચ્છાઓ મળે તો જ ઈચ્છાઓ પૂર્તિ થઈ જાય. એ જ સાચો ભક્તિ માર્ગ છે. બ્રહ્મના રૂપ તે બ્રહ્માંડ છે. શુદ્ધ આદત એટલે કૃષ્ણનું મસ્તક હલી જાય, કૃષ્ણ પ્રકટ સ્વરૂપે દર્શન આપે અને હું અને મારા ભગવાન અલગ નથી પણ એક છીએ, તે શુદ્ધ અદ્વૈત. અદ્વૈત એટલે શું? કે હું અલગ ને મારા પ્રભુ અલગ, એ અદ્વૈત. અને હું અને મારા પ્રભુ, મારો કૃષ્ણ એક જ છીએ, તે શુદ્ધ અદ્વૈત. ભાગવતીના 2 અને 9મા સ્કંદમાં બ્રહ્મરૂપ જગતને જ્ઞાત જગતો તિષ્ઠતે કર્તવ્યમ. જગતને બ્રહ્મરૂપ જાણો, પણ જગત તે બ્રહ્મથી મોટું નથી એ પહેલા જાણો. જગત બ્રહ્મરૂપ ચોક્કસ છે, પણ બ્રહ્મથી મોટું નથી. 12મા સ્કંદની લીલામાં આશ્રય લીલા છે. કૃષ્ણની આ આશ્રય લીલા શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંદમાં સંગતિ મળે છે. 3 રીતે આ ગ્રંથને લેવાય છે. પહેલા 3 શ્લોકો છે ધર્માશ્રમની ફરતા બતાવે. પછીના 3 શ્લોકો છે લોકાશ્રમની ફરતા બતાવે. અને પછીના 3 શ્લોકો એ કૃષ્ણાશ્રયની સફળતા બતાવે છે. પહેલા 6 શ્લોકો
કાળ દેશ દ્રવ્ય કરતા મંત્ર કર્મ અને ધર્મના છે. અને પછીના 4 શ્લોકો ધર્મ અર્થ કામ અને મોક્ષના છે. શ્લોકોના જે આ ગ્રંથ વિશે રસાત્મક ટીકા પ્રગટ કરે છે અને શહેજાદજી એના સત્સંગના સંવાદ પ્રગટ કરે છે. આજે આપણે બધાએ વિચાર તો કર્યો કે આ કષ્ટાસક્તનું શ્રવણ કરવું છે તો ગુલામી સુધી માટે છે. એક વાત ચોક્કસ યાદ રાખજો કે આ ગ્રંથને જો આપણે માનશું કે મહાપ્રભુજી ગુલામી માટે પ્રગટ કર્યો તો આપણને ફલીભૂત નહીં થાય. આપણે એક જ વાત લઈને ચાલશું કે આ ગુલામીશ્વરીનો ગ્રંથ કૃષ્ણાશ્રય એ ગુલામીશ્વરી નહીં તો આપણી માટે પ્રગટ કર્યો છે ને મારી માટે પ્રગટ કરીને વલ્લભ મને જ કહી રહ્યા છે માનશો તો ચોક્કસ તમારા સર્વ મનોરથ પૂરા થઈ જશે. કારણ કે ગોપી ગીત જ્યારે સાંભળીને રાસ પંચાયત સાંભળીએ અને મનમાં ઈચ્છા રાખીએ તો ગોપીઓનું છે તો ખાલી સાંભળવાનું થશે ત્યારે આ તો મારી માટે છે. ગોપીની જે વિટંબણા છે મારી વિટંબણા છે. એમ ગુલાબ મિશ્રજીની જે વિટંબણા છે મારી વિટંબણા છે. જે ગુલાબ મિશ્રજીના મનના બધા જ ઉદ્વેગો દૂર કર્યા બધા જ. અને કૃષ્ણ સેવા એમાં સાધક રૂપ છે, વાચક રૂપ નથી. હું વારંવાર વૈષ્ણવને એક જ વાત કહીશ કે સેવા સાચી કઈ જે મનથી થાય અને વૈષ્ણવનું ઘર કયું જે બધા એક થઈને સેવા કરતા થાય. વૈષ્ણવ કોને કહેવાય? શહેજાદ મહાપ્રભુજી કહે કે જેને સેવા સોંપવી ન પડે એ વૈષ્ણવ. જે સામે ચાલીને સેવા લેવા આવે, જે સામે ચાલીને સેવા કરવા આવે, જે સામે ચાલીને સેવામાં જોડાઈ જાય એને કહેવાય સાચો વૈષ્ણવ. જેને કેવું પડે કરે શિંગારનો સમય છે શિંગાર કરવા આવો એ વૈષ્ણવ નહીં, પણ શિંગારને તાપ મનમાં રાખે કે ક્યારે સમય થાય ને ક્યારે દોડો એ જ સાચો વૈષ્ણવ કહેવાય. કોઈને કેવું પડે કે ભાઈ મંદિરમાં આવ્યા છો સામેની સેવા કરજો બીજી વાત, પણ કચરો પડેલો જોઈને સામેની હાથમાં લઈ લે એ જ સાચો વૈષ્ણવ કહેવાય. સાચી વાત ખોટી વાત? બધા સામેની હાથમાં લેજો પણ ખાલી કચરો વાળવા માટે એ જ સાચો વૈષ્ણવ કહેવાય જે સેવા સ્વીકારે. આપણે બેઠકની જીવમાં જઈએ શું કરીએ? બહુ સેવા કરીએ, જાળીએ ભરીએ, ચણ સ્પર્શ કરીને ભોગ ધરીએ. અરે આ તો તમારું કર્તવ્ય છે. સેવા શું? અરે આટલા મોટા ખેલ કરીને લોકો આવ્યા હોય, ગંદકી કરીને આવ્યા હોય, પંખા કાળા પડ્યા હોય, શું મનમાં વિચાર કર્યો કે આ બહાર આ અંદર આ બધા કર્યા કરે છે, હું બહાર સફાઈ કરું, હું સામેની ફેરવું, હું પંખા સાફ કરું, હું લોકોની સેવા કરું? શું એવું વિચાર કર્યું? એને કહેવાય છે. તો જોજો બેઠકમાં ઉપર જોશો ને કેટલા બધા જાડા લાગેલા હોય. એ જાડા તમે લોકો શું નામ બોલાવ ખબર છે? બાવા તમે કહો એને. મને સમજાતું નથી કે અમે પણ બાવા ને એ પણ બાવા. મેં કેટલી વાર કેટલા લોકોને કીધું કે ભાઈ નામ બદલી નાખો, પણ લોકો નામ નથી બદલતા. ગજબ કહેવાય. પણ ગમે તે હોય તો ક્યારે બેઠકમાં જઈને વિચાર કર્યો કે એ કાઢીએ આપણે નથી કરતા. સેવામાં જોડાવું જોઈએ, સેવા સ્વીકારવી જોઈએ. જાળી તો બધાને મળશે પણ આ હું કરીશ. અને બેઠકજી કોને કહેવાય? ત્યારે બેઠકજીનું મહાત્મ્ય સમજ્યા છે. તમારું સૌભાગ્ય છે વૈષ્ણવજનો કે તમારા ગામમાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે. કોઈને પૂછ્યું કે બેઠકજી એટલે શું? આપણે કહીએ અમારા શ્રી વલ્લભાચાર્યજી ભાગવતજીનું પારાયણ કર્યું એને અમે બેઠકજી કહીએ છીએ. કંઈક મનમાં સંદેહ થવો જોઈએ બધાને. આજે બધાને થવું જોઈએ. જો ન થાય ને તો મને એની માટે સંદેહ થાય કે ભાગવતજીનું પારાયણ કરે છે એ સાચી વાત છે. અરે પણ વૈષ્ણવ સેવા કરતા હોય, પાઠ કરતા હોય ને કોઈ આવીને કહે કે પાણી પીશું તો આપણે શું કહીએ? ના, પાઠ કરી લઈશ ને પછી પાણી પીશ, સેવા પહોંચીશ ને પછી કણી કાઢીશ. તો મહાપ્રભુજી પારાયણ કરી રહ્યા છે તો તમે વચ્ચે વચ્ચે જલ કેવી રીતે રોકાઈ શકો? વિચાર તો કરો. સમજે થવું જોઈએ કે નહીં? સાચું કહો, હા તો પાડો થવું જોઈએ કે નહીં?
તો તમે કેમ કરી રહ્યા છો? ત્યારે શહેરાએ મહાપ્રભુ સમજાવે કે ખાલી શ્રીમદ ભાગવતનું પારાયણની ભૂમિ બેઠક નથી, પણ 84 ભક્તો અને 84 બેઠકો એક ભક્તને ચોંતરા ઉપર સ્નાન કરીને એક ભક્તો જે કૃષ્ણએ રાસલીલા કરી, રાસમાંથી અંતર્ધાન થયા અને ઉપદેશ શરૂ થયો અને ઉપદેશ આપતા ગોપીજનોએ કીધું પ્રભુ કે રાસ કરવા આવ્યા છો તો ઉપદેશ આપ્યા. ત્યારે પ્રભુએ કીધું કે અત્યારે તો રાસ કરીશ, ઉપદેશ આપવા માટે ભૂતલ પર આવીશ. એ જ કૃષ્ણથી વલ્લભાચાર્ય સ્વરૂપે ભૂતલ પર પધાર્યા અને એ જ ગોપીજનો 84 વૈષ્ણવ તરીકે પધાર્યા અને ઉપદેશ નહીં પણ રાસ. બેઠકના એક ચોતરા ખાલી યજ્ઞ માટે, એ ખાલી જપ તપ કરવા માટે નથી, પણ સાક્ષાત રાસની ભૂમિ છે. જો પાઠ કરવાનો ક્રમ હોય કે નીચે આસન પાથર્યા વગર ક્યારેય પાઠ કરાતા નથી, તો ચોતરા તો રજ ઉપર છે. શું રજ ઉપર શૃંગાર થાય? શૃંગાર કોના છે? બેઠકજીના ચોતરા ઉપર શૃંગાર શેના છે? રાસમાં ગોપીજનો 16 શૃંગાર કરીને આવ્યા અને યોગ માયા હીરાના શૃંગાર બનાવ્યા અને હીરાના શૃંગાર ચરમકતા અગ્નિ સ્વરૂપ હતા, એટલે રાસને લગ્ન સમાન કહેવાયા. એમ ચોતરાના શૃંગાર એ ક્યારે કોઈ પાઠ કરવા બેસે તો શૃંગાર ન ધરાય, પણ રાસ કરવા બેસે ત્યારે શૃંગાર ધરાય છે. એક ભક્તોને રાસના રસનું દાન કરવા અને સમસ્ત જણાવવાનું ભી એ યમુનાજીનું ખેલે કયું જલ છે? અરે સમજલ ક્યારે આવે? એ રાસનું જલ તે સમજલ અને સમજલ તે યમુનાજીનું સ્વરૂપ અને યમુનાજીના સ્વરૂપની ભાવના એ તમારી જારી સમજલ સ્વરૂપ ભાવના. એ સમજલની જારીથી પ્રભુનો શ્રમ દૂર થાય અને યમુનાજીની કૃપા થાય અને રાસના ચોતરા ઉપર ભક્તિના સ્વરૂપ ઉપર તે 84 ભક્તોને જે રાસનું દાન કરીને એક ભક્તોને સ્નાન કર્યા, એ રાસના જલની જારી ભરીને પ્રભુ અમને પણ આપ સ્નાન કરો, એટલે જારી ચંપસ કરવા જઈએ છીએ. બાકી કોઈ પાઠ કરવા બેઠું હોય તો વચ્ચે જલ ભરવા જવાય ખરું? વિચાર કરતા. કોઈ યજ્ઞ કરવા બેઠું હોય તો જમાડાય ખરું? વચ્ચે પાઠ અને યજ્ઞને ભાગવતજીનું પાઠ એ તો આધ્યાત્મિક યજ્ઞ કહેવાય ને આધ્યાત્મિક યજ્ઞમાં કોઈ કંઈ પણ સ્વીકારે નહીં. પણ જ્યારે ભક્તિ માર્ગી યજ્ઞ કયો કે ભક્તને સ્નાન કરવાનો યજ્ઞ એ છે રાસલીલા, અને એમાં જ્યારે શ્રી વલ્લભ બિરાજતા હોય ને એનું દાન કરતા હોય ત્યારે સમજલ સ્વરૂપે તમે જારી ભરી રહ્યા છો. ત્યારે પુષ્ટિ માર્ગી દૃષ્ટિકોણથી સાચી ભાવના સમજીએ તો ભક્તિ માર્ગ શિવ સાગર જેવો છે. અને વિષ્ણુજનો આકર્ષણાશ્રય શ્રી ગુલામીશ્વરીને આધારિત છે કે જરા મનના મનોરથો શ્રી વલ્લભના દર્શનમાં થકી પૂરા થયા છે. બધો મન નહીં 10-20 મન એક જ છે અને છે પ્રભુમાં સંલગ્ન કરવું.